નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હિન્દીમાં ધોરણ 5માં સ્વાધ્યાય પોથીમાં ચેપ્ટર નંબર 5 ચિડિયા ઘર કી શેર જોઈશું। प्रश्न 1 શું છે? ઊંચે સ્વરો में पढ़िए और लिखिए। અહીંયા જે સ્વરો આપેલા છે એ વાંચવાના છે અને મોટેથી બોલવાના છે। તો પહેલું શું છે? ક્ષ। તો ક્ષનું શબ્દ શું છે? રક્ષક। પછી બીજો શબ્દ રક્ષા અને ત્રીજો શું છે? પક્ષી। પછી નીચે બીજો શબ્દ કયો છે? ત્ર। તો ત્રનું શું થશે? પત્ર અને બીજો શબ્દ શું બનશે? નેત્ર અને પછીનો શબ્દ કયો બનશે? પુત્ર। એવી જ રીતે હવે નીચે બીજો કયો સ્વર છે? અગ્ન। તો અગ્નનો શું શબ્દ બનશે? આજ્ઞા। પછી બીજો શબ્દ કયો બનશે? જ્ઞાન અને ત્રીજો પ્રજ્ઞા। પછી છે શ્ર। તો શ્રનો કયો શબ્દ બનશે? શ્રમ। પછી પરિશ્રમ અને ત્રીજો શબ્દ કયો બનશે? વિશ્રામ। એવી રીતે નીચે કયો છે બીજો? ખ। તો ખનો કયો શબ્દ બનશે? મક્ખણ અને મક્ખી। અહીં શું છે? છ। તો છનું શું થશે? મચ્છર અને મગરમચ્છ। પછી ઢઠ। તો એ ઢઠનો શબ્દ શું થશે? ચીઠી અને ગઠ્ઠર। હવે આગળ જોઈશું પ્રશ્ન નંબર 2। पहचानिए और विधान के सामने उचित नाम लिखिए। હવે પ્રશ્ન નંબર 2માં શું છે? ઓળખવાનું છે અને વિધાનની સામે સાચા જવાબનું નામ લખવાના છે। તો પહેલું શું છે? અહીંયા ઓપ્શન પણ આપેલા છે ઉપર। ઓપ્શનમાં શું છે? હાથી, જીરાફ, કછુઆ, ગેંડા, મોર, ભાલુ અને લંગૂર। તો આપણે પહેલામાં શું પૂછ્યું છે? કે ઉસકી નાક પર એક સિંગ। તો એક સિંગ કોના નાક પર હોય છે? તો જવાબ શું આવશે? ગેંડો। ગેંડો આપણે જોયો હશે, ગેંડાના નાક પર એક સિંગ હોય છે। તો શું આવશે જવાબમાં? ગેંડા। પછી નંબર 2, उसको एक लंबी सूंड है। तो सूंड કોને હોય છે? હાથીને હોય છે કે ઘોડાને? તો सूंड હાથીને હોય છે। તો જવાબમાં શું આવશે? હાથી। નંબર 3, उसका खोल पत्थर जैसा है। તો કોનો ખોલ એટલે કે કોનું હોય? શું કહેવાય? ખોડિયું પથ્થર જેવું હોય છે? મોરનું હોય છે? મોરનું હોય છે કે કાચબાનું હોય છે? તો કાચબાનું હોય છે। તો શું જવાબ આવશે? કછુઆ। પછી નંબર 4, वह एक हिंसक जानवर है और 2 पैरों पर चल सकता है। એટલે કે એ હિંસક જાનવર છે અને એ 2 પગ પર ચાલે છે। તો કયું આવશે? 2 પગ પર ચાલનારા ભાલુ। પછી નંબર 5, उसकी गर्दन लंबी है। તો ગરદન એટલે કે ગળું કોનું લાંબુ હોય છે? ડોક। તો ડોક કોની લાંબી હોય છે? મોરની, જીરાફ કોની હોય છે? જીરાફની ગરદન મોટી હોય છે। તો જવાબમાં શું આવશે? જીરાફ। નંબર 6, उसका मुंह काला है। તો કોનું મોઢું કાળું આવે છે? લંગૂર। प्रश्न नंबर 7, वह पंख फैलाकर नाचता है। तो पंख फैलाવીને કોણ નાચે છે?
પંખ ફેલાવીને મોર નાચે છે, તો જવાબમાં શું આવશે? मोर। प्रश्न नंबर 3, गीता अपने दादाजी के साथ चिड़ियाघर गई थी। चिड़ियाघर कौन गयु हतुं? गीता एना दादाजी जोड़े गई हती। प्रश्न नंबर 4, किसके पिंजरे के पास बहुत भीड़ थी? એટલે શું પ્રશ્ન છે કે કોના પિંજરા પાસે બહુ ભીડ જામી હતી? तो कोना पिंजरा पास जामी हती भीड़? तो सिंह के पिंजरे के पास बहुत भीड़ थी। प्रश्न नंबर 5, किसके गरजने पर सब डर के पीछे हट गए? એટલે શું પૂછે છે કે કોના ગરજવાથી ત્રાડકવાથી બધા ડરીને પાછળ હટી જાય છે? તો શું આવશે? शेर के गरजने पर सब डर कर पीछे हट गए। सिंह गर्जना करे तो बधाने शू थाय? बीक लागे एटले पाछळ फरवा लागे। प्रश्न नंबर 8, लंगूर का मुंह कैसा होता है? હવે શું છે અહીંયા કે લંગૂરનું મોઢું કેવું હોય છે? લાલ, પીળું, કાળું, ધોળું કેવું હોય છે? લંગૂરનું મોઢું कालू हो। तो जवाब में शू आवशे? लंगूर का मुँह काला होता है। प्रश्न नंबर 9, हाथी की नाक पर सींग है। अँ शू है? हाथीना नाक पर सींग है, खरू या खोटू? तो हाथीना नाक पर सींग आवे? नहीं आवे। तो शू आवशे? आ विधात खोटू है, तो शू आवशे? खोटू। प्रश्न नंबर 10, गेंडे की नाक पर क्या होता है? हवे शू पूछे है कि गेंडाना नाक पर शू होय छे? अहीं ऑप्शन आपेला छे, ए सींग, बी पेर, सी टीका, डी कान। तो गेंडाना नाक पर शू होय छे? गेंडाना नाक पर सींग होय छे। तो अहींया जवाबमां शू आवशे? ऑप्शन ए सींग। प्रश्न नंबर 11, किसकी गर्दन लंबी होती है? अहींया शू कहे छे कि कोनी गर्दन एटले कि कोनी डोक लांबी होय छे? गळुं लांबू होय छे। तो शू आवशे? जिराफ की गर्दन लंबी होती है। प्रश्न नंबर 12, खाली जग्या 2 पैरों पर खड़ा था। हवे शू पूछे छे कि कोण 2 पग पर ऊभुं रहे छे? तो अहीं शू जवाब आवशे? भालू। भालू 2 पग पर ऊभो रहे छे। तो भालू 2 पैरों पर खड़ा था। प्रश्न नंबर 13, तालाब में रंग बेरंगी खालिया और खाली जग्या तैर रही थी। हवे अहीं शू प्रश्न है कि तळाव में रंग बेरंगी खाली जग्या अने खाली जग्या तरती हती। तो शू तळाव में शू तरे छे? આપણે તળાવમાં જોયું હશે, બાગમાં જતા હોઈએ તો તળાવમાં શું તરતું દેખાય છે? તળાવમાં માછલી અને બતક તરતા દેખાય છે। તો જવાબ શું આવશે? तालाब में रंग बेरंगी मछली और बतख तैर रही थी। हवे आगळ प्रश्न नंबर 14, गीता ने खाली जग्या को पत्थर बताया। हवे गीताए कोने पत्थर समझीने बतायो हतो? तो शू जवाब आवशे? पत्थर जेवुं कोण देखाय छे? काचबो। तो गीताए कोने जोईने बतायो? तो काचवाने जोईने पत्थर बतायो हतो। तो जवाब में शू आवशे? गीता ने कछुए को पत्थर बताया। प्रश्न नंबर 15, कछुए का रक्षक क्या है? हवे शू पूछे छे कि काचबानुं रक्षक कोण छे? तो काचबानुं रक्षण कोण करे छे? एनुं जे खोखलुं होय छे तेनुं रक्षण करे छे। तो जवाब में शू आवशे? कछुआ अपनी गर्दन और हाथ पैर कछुए के सिर का खोल उसका रक्षक है। प्रश्न नंबर 16, कछुआ अपनी गर्दन और हाथ पैर खालिया में छिपा लेता है। हवे शू पूछे छे कि काचबो एनुं
ગરદન એટલે કે એની ડોક અને હાથ પગ શેમાં છુપાવી લે છે? તો કછુઆ શું કહે છે? એનું જે ખોખલું હોય છે એના અંદર એના પગ અને હાથ છુપાવી લે છે ગરદને। तो શું જવાબ આવશે? कछुआ अपनी गर्दन और हाथ पैर खोल में छिपा लेता है। प्रश्न नंबर 17, इनमें से कौन सा शब्द खोल शब्द का अर्थ नहीं है? હવે જે નીચે શબ્દ આપેલા છે એમાંથી કયો શબ્દ ખોલ શબ્દનો અર્થ નથી? તો ઓપ્શન શું છે? પહેલું આવરણ, બી કવચ, સી બખ્તર, ડી કાચ। આના અંદર શું નથી આવતું ખોલનું? ડી આવશે, કાચ। प्रश्न नंबर 18, बड़े तालाब में खाली जगह तैर रहे थे। ये शू पूछे छे कि मोटा तळावमां शू तरी रह्युं हतुं? तो एना ऑप्शन आपेला छे नीचे, ए मगर, बी हाथी, सी कछुआ, डी हंस। तो शू जवाब आवशे? तळावमां शू तरता होय छे? तो तळावमां मगर तैर रहे थे। प्रश्न नंबर 19, तोता विदेशी पक्षी है। तो शू छे? पोपट विदेशी पक्षी छे, खरुं या खोटुं? तो पोपट विदेशी पक्षी छे? तो नहीं, पोपट अपना देशनुं पक्षी छे। तो शू आवशे? खोटानी निशानी आवशे। नंबर 20, विदेशी पक्षी का नाम क्या था? हवे शू पूछे छे कि विदेशी पक्षीनुं नाम शू छे? तो विदेशी पक्षीनुं नाम शू छे? तो विदेशी अहींया जवाबमां शू छे? विदेशी पक्षी का नाम काकातुआ था। हवे प्रश्न नंबर 21 जोईशुं, सबसे बड़ा पक्षी खाली जग्या है। हवे शू पूछे छे कि सौथी मोटुं पक्षी कयुं छे? तो सौथी मोटुं पक्षी शू आवशे? शतरमुर्ग। सबसे बड़ा पक्षी शतरमुर्ग है। अब प्रश्न नंबर 22, शुतुरमुर्ग सबसे खालिया पक्षी है। ऊपर आवी गयो छे जवाब। तो अहींया शुं आवशे? ऑप्शन छे छोटा, लंबा, बड़ा, मोटा। शुं जवाब आवशे? ऑप्शन सी बी, शुतुरमुर्ग सबसे बड़ा पक्षी है। प्रश्न नंबर 23, पेड़ की छाया में कौन खड़ा है? हवे शू छे प्रश्न? के वृक्षनी छाया में कौन ऊभुं छे? तो अहींया ऑप्शन आपेला छे, ए हरियल, बी काकातुआ, सी हंस ने डी शुतुरमुर्ग। तो शू आवशे? शुतुरमुर्ग। प्रश्न नंबर 24, इनमें से कौन सा शब्द मनाही शब्द का अर्थ नहीं है? हवे शू छे कि अहींया कयो शब्द छे जे मनाही शब्दनो अर्थ नथी? तो अहींया ऑप्शन आपेला छे, मना, निषेध, रोक अने मन। तो आमांथी कयो शब्द आवशे? मनाहीनो मन शब्द आवशे, ऑप्शन डी। हवे प्रश्न नंबर 25, चिड़ियाघर में कौन से प्राणी की सवारी भी कर सकते हैं? हवे शू छे प्रश्न? कि आपणे जे चकली घर जईए छीए एमां कया प्राणीनी सवारी करी शकीए छे? तो जवाबमां शू छे? कि चिड़ियाघर में हाथी और ऊंट जैसे प्राणी की सवारी भी कर सकते हैं। प्रश्न नंबर 26, दादाजी ने गीता के लिए क्या खरीदा? शू प्रश्न है कि दादाजीए गीता माटे शू खरीद्युं हतुं? तो अहींया जवाबमां शू आवशे? कि दादाजी ने गीता के लिए आइसक्रीम खरीदी थी। प्रश्न नंबर 27, निम्नलिखित अंश को पढ़कर प्रश्नों के उत्तर दीजिए। अहींया जे पेरेग्राफ आपेलो छे एने वांचीने आपणे प्रश्नोना जवाब आपवाना छे। तो अहींया पेरेग्राफमां शुं छे
अगर आप कभी गौर करके करेंगे तो आपको पता चलेगा कि छोटे बच्चे अपनी पलकों को 1 मिनट में औसत 1 से 2 बार झपकाते हैं, जबकि वयस्कों में यही संख्या करीब 10 होती है। हमारे शरीर को एक वक्त का खाना पचाने या हजम करने में करीब 12 घंटे का समय लगता है। क्या आपको पता है कि हमारे यानी मानव शरीर में नाक व कान 2 ऐसे अंग हैं जिसका आकार पूरे जीवन काल तक बढ़ता ही रहता है। અહીંયા જે પેરેગ્રાફ આપેલો છે એના અંદરથી આ પ્રશ્નના જવાબ લખવાના છે। તો શું છે પહેલો પ્રશ્ન, छोटे बच्चे और वयस्कों की पलकें झपकने में क्या अंतर है? तो આપણે પહેલા પેરેગ્રાફમાં જોયું કે નાના બાળકોને કેટલી મિનિટ લાગે છે અને મોટાઓને કેટલી મિનિટ લાગે છે। तो छोटे बच्चे अपनी पलकों को 1 मिनट में औसतः 1 से 2 बार और वयस्क करीब 10 बार पलकाते हैं। प्रश्न नंबर 2, हमारे शरीर को कौन सा कार्य करने में 12 घंटे लगता है? હવે શું પૂછાય છે કે આપણા શરીરને 12 કલાક શું કાર્ય કરવામાં લાગે છે? તો આપણે ઉપર પેરેગ્રાફમાં વાંચ્યું બીજા પેરેગ્રાફમાં कि हमारे शरीर को एक वक्त का खाना पचाने या हजम करने में करीब 12 घंटे का समय लगता है। तो यह जवाब में शू आवशे? शरीर को एक वक्त का खाना पचाने या हजम करने में करीब 12 घंटे लगते हैं। नंबर 3, शरीर के ऐसे कौन से 2 अंग हैं जो पूरे जीवन काल तक बढ़ते रहते हैं? અહીંયા શું પૂછ્યું છે કે શરીરમાં કયા એવા 2 અંગો છે જે જીવનકાળ દરમિયાન વધતા જ જતા હોય છે? તો એનો જવાબ શું આવશે? આપણે છેલ્લા પેરેગ્રાફમાં જોયું तो एनो जवाब आवशे कि मानव शरीर में नाक व कान ऐसे 2 अंग हैं जो पूरे जीवन काल तक बढ़ते रहते हैं। प्रश्न नंबर 28, चिड़ियाघर में जाकर जो करना चाहिए उसके सामने सही का और जो नहीं करना चाहिए उसके सामने गलत का निशान चिन्ह लगाइए। અહીંયા શું છે કે આપણે જે ચકલી ઘર જઈએ છીએ ત્યાં શું કરવાનું હોય છે અને શું નહીં કરવાનું હોય છે। જો કરવાનું હોય ત્યાં શું છે ખરાની નિશાની કરવાની છે અને જ્યાં નથી કરવાનું ત્યાં ખોટાની નિશાની કરવાની છે। तो पहलू शू है, नवीन पिंजरे से काफ़ी नज़दीक रहकर जानवर देखता है। तो अँ शू है આપણે चिड़ियाघर जाइए तो આપણે प्राणीओनी नजीक जईने जोवानुं छे कि दूरथी जोवानुं छे? तो આપણે શું કરવાનું છે? આપણે चिड़ियाघરમાં જઈએ તો પિંજરાની સાવ નજીક જવાનું નથી, એટલે આ વાક્ય શું આવશે? ખોટું આવશે। પછી છે નંબર 2, अरुणा जानवरों के पास जोर से चिल्लाती नहीं है। शू है? अरुणा जे जानवर होय छे पशु एमनी पासे जईने जोरथी बूम पाड़ती नहीं। तो आ शू छे, साचुं छे के खोटुं? तो शू छे? साचुं, आवुं करवुं जोईए नहीं। नंबर 3, शिल्पा जानवरों की ओर कंकड़ फेंकती है। तो આપણે જે जानवर જોવા માટે જઈએ પ્રાણી સંગ્રહાલય કે ચિડિયાઘરમાં ત્યાં આપણે એમની સામે પથરા મારવું જોઈએ નહીં? મારવું જોઈએ, આવું કરવું જોઈએ નહીં। જો આપણે પથ્થર મારીએ ને એમને વાગી જાય તો શું છે? આવું કરવું જોઈએ નહીં। તો શું આવશે? ખોટું। नंबर 4, रवि जानवरों को चिढ़ाता है। હવે અહીંયા શું છે? આપણે જાનવરોને ચીડાવવું જોઈએ। ચીડાવવાથી શું થાય? એમને ગુસ્સો આવે ને એ બેકાબૂ બની જાય। એટલે આપણે જાનવરો જોતા હોઈએ ત્યારે એમને ચીડાવવું જોઈએ નહીં। પ્રશ્ન નંબર 5,
अक्षय चुपचाप जानवरों को देखता है और आगे निकल जाता है। अक्षय શું કરે છે કે ચૂપચાપ જાનવર જોવે છે અને પ્રાણીઓ જોવે છે અને આગળ નીકળી જાય છે। તો આવું કરવું જોઈએ યા નહીં કરવું જોઈએ? તો શું છે, અક્ષય સારું કરે છે, આવું જ કરવું જોઈએ। આપણે પણ જ્યાં જોવા જઈએ જાનવર ત્યાં આપણે જોઈને નીકળી જવું જોઈએ। તો આ વાક્ય ખરું છે। પછી નંબર 6, ગીતા बंदर के पिंजरे में केला फेंकती है। હવે આપણે જે ખાવા પીવાની વસ્તુ લઈ ગયા હોય એ આપણે પિંજરામાં ફેંકી શકીએ? નહીં ફેંકી શકીએ। આપણે એવું કરવું જોઈએ? નહીં કરવું જોઈએ। તો આ ગીતા કરે છે સાચું છે યા ખોટું છે? એવું કરવું જોઈએ યા નહીં કરવું જોઈએ? તો ગીતા કરે છે એ ખોટું છે, એવું કરવું જોઈએ નહીં। હવે પ્રશ્ન નંબર 29, સહી જોડે મિલાઈએ। અહીંયા અબ આપેલા છે એને આપણે સાચી રીતે જોડવાના છે અને સાથે આપણે ઓપ્શન અહીંયા જવાબમાં પણ એકની સામે જે જવાબ આવે તે લખવાનું છે। તો અહીંયા પહેલું શું છે? બંદર। તો બંદરનું શું આવશે? બંદરિયા। તો પહેલાં સામે શું આવશે? બી। પછી નંબર 2, હાથી। તો હાથી સાથે શું આવશે? હથની। તો અહીંયા શું આવશે બીજા સામે? ઓપ્શન એ। પછી 3, ઊંટ। ઊંટ સામે શું આવશે? ઊંટની। તો 3ની સામે શું આવશે? ઈ। 4, મોર। તો મોરની સાથે શું આવશે? મોરની। તો અહીંયા 4ની સામે શું આવશે? સી। પછી છે નંબર 5, શેર। તો શેરની સામે શું આવશે? શેરની। તો અહીંયા કયો જવાબ આવશે? ડી। प्रश्न नंबर 23, रिक्त स्थानों की पूर्ति कीजिए। नंबर 1, खाली जग्या जोर से गरजा। અહીંયા ચિત્ર આપેલા છે એમાંથી શું આવશે? જોરથી કોણ ગરજે છે? ગેંડો ગરજે જોરથી કે બતક? તો આમાંથી કોઈ નહીં આવે। કોણ ગર્जना કોણ કરે? સિંહ। તો અહીંયા કોણ આવશે? शेर जोर से गरजता है। नंबर 2, चिड़ियाघर में एक सींग वाला खाली जगह था। હવે એક सींग वाળો કોણ છે? સિંહને सींग છે નથી। તો અહીંયા શું આવશે? અહીંયા ગેંડો। તો चिड़ियाघर में एक सींग वाला गेंडा था। नंबर 3, तालाब में खाली जगह तैर रही थी। હવે અહીંયા શું છે? તળાવમાં કોણ તરી રહી છે? તળાવમાં પોપટ તરે? નહીં તરે। તો શું આવશે? તાલાબ में बतख तैर रही थी। नंबर 4, हरियल तो खाली जगह टेटे करता है। હવે હરિયલ શું? હરિયલ પર કોણ ટેટે કરે છે? તો ટેટે કોણ કરે? તોતા। હરિયલ પર તોતા ટેટે કરતા है। प्रश्न नंबर 31, चित्र पहचान कर उसके बारे में एक वाक्य लिखिए। હવે શું છે? અહીંયા જે ચિત્ર આપેલા છે એના પરથી આપણે વાક્ય બનાવવાના છે। તો કોના કોના ચિત્ર આપેલા છે? પહેલું ચિત્ર છે કૂતરાનું, પછી બીજું ચિત્ર ઘોડાનું છે, પછી આ બાજુ ત્રીજું ચિત્ર કોનું છે? ઘેટાનું, ચોથું ગાયનું અને પછી છે હાથી અને તોતાનું। તો આપણે આના પરથી વાક્ય બનાવવાનું છે। તો પહેલું શું છે ચિત્ર? કૂતરાનું। તો એના પરથી શું વાક્ય બનશે? કૂતા એક પાલતુ જાનવર હે। એવી રીતે ઘોડાનું પણ વાક્ય બનાવવાનું છે। તો ઘોડાનું વાક્ય કેવી રીતે આવશે? ઘોડા તેજ દોડતા હે। પછી છે ઘેટું, ભેડ। એટલે આનું વાક્ય શું આવશે? भेड़ के बालों से ऊन बनती है। પછી ગાય। ગાયનું શું આવશે વાક્ય? गाय का दूध मीठा और पौष्टिक होता है। પછી છે હાથી। તો હાથીનું વાક્ય કેવી રીતે આવશે? हाथी सबसे बड़ा और ताकतवर जानवर है। પછી છે तोता। तो तोते की आवाज़ मीठी होती है। હવે આગળ બતક। તો બતકનું કેવી રીતે બનશે?
बतख ज़्यादातर पानी में रहती है। અને પછી શું છે સિંહ, તો સિંહનું શું થશે? સિંહ માંસાહારી પ્રાણી હે। એવી જ રીતે માછલીનું પણ વાક્ય બનાવીશું। મછલી એક જલચર જીવ હે। પછી છે મગર, તો મગરનું શું આવશે? मगर कई हफ्तों तक बिना कुछ खाए जीवित रह सकता है। प्रश्न नंबर 32, उचित जोड़े मिलाइए। अहींया जे जोड़का आपेला छे एने साची रीते जोड़वानुं छे। अब आपेला छे एनी बमांथी जोईने साचा जवाब लखवानुं छे। तो पहेलुं शुं छे? शेर, तो शेरनुं गुजरातीमां शुं थाय? शेरनुं गुजरातीमां सिंह थाय। तो शुं जवाब आवशे? सी आवशे। बीजानी सामे सी आवशे। पछी बीजुं छे मछली, तो मछलीनुं शुं आवशे? माछली, तो क्या छे? डी ऑप्शन। तो बीजानी सामे डी आवशे। तीजुं बंदर, बंदरनी सामे शुं आवशे? वांदरो, तो त्रीजा नंबरमां शुं आवशे? ई आवशे। पछी चौथुं छे बतक, तो बतकनी सामे शुं आवशे? बतक, तो चौथानी सामे शुं आवशे? एप आवशे। नंबर 5 गेंडा, तो गेंडानी सामे शुं आवशे? गेंडो, तो शुं आवशे? 5 नंबरमां 5 नी सामे जी आवशे। नंबर 6 जीराफ, तो जीराफनी सामे शुं आवशे? जीराफनी सामे जीराफ आवशे। तो छठ्ठा नंबरमां शुं आवशे? एच ऑप्शन आवशे। नंबर 7 भालू, तो भालूनी सामे शुं आवशे? भालूनी सामे रीछ आवशे। तो अहींया 7 नी सामे कयो ऑप्शन आवशे? आई ऑप्शन आवशे। काकातुआ, अहींया 8मानी सामे शुं आवशे? 8मानी सामे जी आवशे। काका कौवा। पछी छे मोर, मोरनी सामे शुं आवशे? मोर आवशे। तो कयो ऑप्शन आवशे? ऑप्शन ए आवशे। 10 शुतुरमुर्ग, एटले के शुतुरमुर्गनी सामे शुं आवशे? शाहमुर्ग। तो 10 नी सामे शुं आवशे? बी आवशे। हवे प्रश्न नंबर 33, नीचे दिए गए शब्दों को शब्दकोश के क्रम में लिखिए। अहींया जे शब्द आपेला छे एने शब्दक्रममां शब्दकोशना प्रमाणे क्रममां लखवाना छे। तो पहेલું શું છે? કુદાલ, કપૂર, કંગાલ, કીર્તિ, ઋષિ। તો એને કેવી રીતે ગોઠવીશું? પહેલાં શું આવશે ક્રમમાં? કંગાલ, પછી કપૂર, પછી શું આવશે? કીર્તિ અને કુદાલ, પછી ઋષિ આવશે। એવી જ રીતે નીચેનું પણ બીજું કેવી રીતે ગોઠવીશું? જગત, જી, જાન, પતંગ, પીલા ઓર સોર। તો પહેલાં શું આવશે? શેર આવશે, પછી જગત, પછી જાન, પછી જો, પતંગ અને પીલા આવશે। પછી ત્રીજા નંબરમાં કોરા, કેન્દ્ર, કેદી, સમા, ક્યા, ક્રમ। તો પહેલાં શું આવશે? કેન્દ્ર, પછી કેદી, પછી કોરા, પછી ક્યા, ક્રમ અને સમા આવશે। प्रश्न नंबर 34, चिड़ियाघर के बारे में आ 10 वाक्य लखिए। अहींया शुं छे कि चकली घर विषे आपणे आ 10 वाक्य लखवाना छे। तो अहींया शुं लखीशुं? चिड़ियाघर में अलग अलग तरह के पशु पक्षी रखे जाते हैं, जहां हम एक साथ उन्हें देख सकते हैं। शुं छे? चकली घर में अलग अलग पशु पक्षीओ राखवामां आवे छे अने एमने આપણે એક સાથે જોઈ શકીએ છીએ। આપણે જ્યારે જંગલમાં જોવા જઈએ ત્યાં આપણે એક સાથે જોઈ શકીએ? તો નથી જોઈ શકતા। તો અહીંયા ચકલી ઘરમાં આપણે એક સાથે જોઈ શકીએ છીએ। एवं उसके बारे में जानकारी प्राप्त कर सकते हैं અને એમની જે जानकारी હોય એ આપણે प्राप्त કરી શકીએ છીએ। चिड़ियाघर में कई विभाग होते हैं जहाँ पशु पक्षी को रखा जाता है। चिड़ियाघर में महाकाय हाथी भी होता है जो महाकाय के
इशारे पर सूंड उठाकर सभी को नमस्कार करता है। जंगली प्राणियों के विभाग में हम सिंह, बाघ, तेंदुआ, भालू, जिराफ, ज़ेब्रा जैसे प्राणी को देख सकते हैं। पक्षी विभाग में बाज, गरुड़, उल्लू, तोता, मोर आदि पक्षियों को देख सकते हैं। હવે પ્રશ્ન નંબર 35 मेरा प्रिय प्राणी विषय पर लिखिए। હવે શું છે મારું પ્રિય प्राणी पर વિષય પર લખવાનું છે। તો અહીંયા જવાબમાં આપેલું છે कि मेरा प्रिय प्राणी हाथी है। वह पृथ्वी पर मौजूद सबसे विशाल जानवरों में से एक है। उसकी एक सूंड होती है, उसे स्तंभ की तरह बड़े पैर, 2 कान, 2 छोटी आँखें, 1 छोटी पूँछ और 2 लंबे दांत होते हैं। हाथी जंगलों में पत्तियाँ और घास खाता है। वह बुद्धिमान पशु है। इसे प्राणी संग्रहालय और सर्कस में भी देखा जा सकता है। तो अहींया आपणे चेप्टर नंबर कयुं पूरुं थाय छे? चेप्टर नंबर 5 पूरुं थाय छे। तो आ बधाए ध्यानथी वांचवानुं छे अने पोतानी घरकामनी नोटबुकमां लखवानुं छे। तो नमस्ते विद्यार्थी मित्रों।